વિશ્વ કલા દિવસ નિમિત્તે આણંદના ખ્યાતનામ શિલ્પકાર લાલજીભાઈ પાનસુરિયાની પરંપરા અને આધુનિકતાના સમન્વય ધરાવતી અદ્ભુત કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। વર્ષોથી શિલ્પકલા દ્વારા સામાજિક જાગૃતિ ફેલાવતા લાલજીભાઈએ કલાને સમાજને જોડતી શક્તિ ગણાવી યુવા પ્રતિભાઓને આ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા પૂરી પાડી છે। તેમની આ કલા યાત્રાને સ્થાનિક અગ્રણીઓ અને કલાપ્રેમીઓએ બિરદાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ ગૌરવપૂર્ણ અવસરે આણંદ જિલ્લામાં કલા પ્રત્યે નવી ઉર્જાનો સંચાર થયો છે, જે સાંસ્કૃતિક વારસાના જતન માટે આશાસ્પદ સંકેત આપે છે। આજે જ્યારે વર્લ્ડ આર્ટ દિવસ હોય ત્યારે હું મારી જો વાત કરું તો હું છેલ્લા લગભગ 30 વર્ષથી માત્ર યોગ લાકડામાંથી શિલ્પ બનાવું છું અને એ પ્રેરણા બી મને ત્યારે મળી હતી કે હું ગુજરાત સરકારનો એટલે આભારી છું કે મને જ્યારે ગૌરવ પુરસ્કાર આપ્યો અને મારી અંદરની કળાને ફરીથી જાગૃત કરવાનો મને બી મોકો મળ્યો હતો અને છેલ્લા ત્યારબાદ 2.5-3 વર્ષમાં મેં લગભગ 125 જેટલા લાકડામાંથી યોગ શિલ્પ બનાવ્યા છે। તો આજે મેં 125થી વધારે શિલ્પ બનાવ્યા છે।